જય સંવિધાન, જય ભારત, જય ઓબીસી સમાજ। જે પણ મિત્રો ફ્રી હો, લાઈવ નિહાળતા હો, તો આજે એક ઘટના બનેલી છે, તો તે બાબતે આપણે ચર્ચા કરીએ અને તેનાથી ઓબીસી સમાજને ખાસ કરીને કોળી ઠાકોર સમાજને જે બોધપાઠ લેવાનો છે, તો તે બાબતે ચર્ચા કરીએ। તો જે પણ મિત્રો લાઈવમાં હોય તો વધુમાં વધુ શેર કરજો અને અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે બાબતે ખાલી કોમેન્ટ દ્વારા જણાવજો કે અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં। ખાસ સવારે 9:30 કલાકની આસપાસ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાંથી એક ઠાકોર સમાજના મિત્રનો ફોન આવે છે, કોળી સમાજના, કે ચિરાગભાઈ, જુનાગઢ જિલ્લાના તોરણિયા ગામમાં, જેનો તાલુકો પણ જુનાગઢ લાગે છે, આ તોરણિયા ગામમાં સરપંચની દાદાગીરી અને જે અનધિકૃત જે દબાણ હોય ગામ પંચાયતનું, તે જગ્યામાં કોળી સમાજનું મકાન બનાવેલું અને તે મકાનનું ડિમોલેશન આજે થવાનું છે। તો આ બાબતે તમે કંઈક કરો। એટલે અત્યારે જે પણ ગામડાઓ છે તે ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક ખરાબાની જમીન ઉપર દબાણ રહેલું હોય છે અને જે ગ્રામ પંચાયત ના દાયરામાં જે જમીન આવતી હોય ને જે અનધિકૃત જમીન ઉપર કબજો હોય, તો આ કબજો લગભગ ગામડાઓમાં માત્ર કોઈ એક વ્યક્તિનો હોતો નથી। લોકો પાસે રહેવા માટે જગ્યા ના હોય તો ગ્રામ પંચાયતની કોઈ જમીન હોય તો તેમાં એક કરતા વધારે પરિવારોએ આ દબાણ કરેલું હોય છે, એ પણ રહેવા માટે, ખેડવા માટે નહીં। આ જો ખેડવા માટે 10, 15, 20, 25 વીઘા વારી લીધી હોય અને એમાંથી કઈ આવક થતી હોય તો કઈક અલગ છે, પણ વ્યક્તિ પાસે રહેવા માટે જમીન, મકાન નથી અને એને દબાણ કરેલું છે, આવું કોઈ એક વ્યક્તિએ દબાણ કરેલું ના હોય। દરેક ગામડામાં તમે જાઓ તો કોઈ વંડી વારેલી હોય, કોઈ સંડાસ બાથરૂમ બનાવેલા હોય, કોઈ ઓટલા કરેલા હોય, આવા દબાણો હોય જ છે, એમાં કોઈ ના પાડી શકે નહીં। દરેક ગામડામાં આવા દબાણો હોય છે અને પછી કોઈ બી કાસ્ટ હોય તેને આ દબાણો કરેલા હોય। હવે પહેલા તો એ કે આપણા સમાજના જે પણ લોકો હોય એ કાયદાકીય રીતે કેટલા અજાણ હોય છે, અશિક્ષિત હોય છે, જાગૃત હોતા નથી। અને બીજું એ કે ઓલી કહેવત છે ને કે हमारे समाज की हालत पिंजरे में बंद मुर्गों की तरह है। हमारे समाज की हालत पिंजरे में बंद मुर्गों की तरह है, जिसकी बारी आती है वही चिल्लाता है, जिसकी बारी आती है वही चिल्लाता है, बाकी सब दाने चुभने में व्यस्त है। એટલે આપણી હાલત છે ને સમાજની એવી થઈ ગઈ, સમાજમાં જે લોકો ઉપર અન્યાય થાય ને એટલે બરાડા નાખવા માંડે કે અમને આ તકલીફ થઈ છે, અમને આ તકલીફ થઈ। બીજા બધા છે ને એની મસ્તીમાં હોય। એટલે આજે પણ આવું કંઈક જ બન્યું છે, આની પહેલા પણ ઘણું બધું બની ગયું છે, આજે પણ આ જ બન્યું છે। જે પરિવારને અન્યાય થયો છે એ પરિવાર મને અન્યાય થયો છે એવા વિડીયો વાયરલ થયો અને બાકી બધા પોતપોતાની મસ્તીમાં વ્યસ્ત છે। બીજી એક વાત હું કહી દઉં કે ઘણી જગ્યાએ એવું બને છે અને લગભગ 90% જે લોકોને અન્યાય થાય છે એમાં 90% લોકો એવા હોય છે કે કોઈ દી સમાજની મીટિંગમાં નથી જતા, કોઈ દી સમાજ સાથે બેઠ ઉઠક વધારે નથી રહેતી, કોઈ સમાજના વ્યક્તિને તકલીફ પડી હોય
તો એની પડખે પણ ઉભા રહેતા નથી. 80 થી 90% લોકો આવા હોય છે કે ક્યારેય સમાજની મીટિંગમાં નથી જતા, સમાજની કામગીરીમાં હાથ નથી પોરવતા, અને ક્યારે પણ મારો સમાજ છે, મારા સમાજનું કાર્ય છે તો મારે એ સમાજના કાર્યમાં જવું જોઈએ. મારા સમાજના વ્યક્તિને અન્યાય થયો છે, મારા સમાજના પરિવારને અન્યાય થયો છે, મારા સમાજના હક અધિકારની વાત છે તો મારે ત્યાં ઊભું રહેવું પડે. મારાથી બને એટલું ત્યાં મારે મહેનત કરવી જોઈએ. આવી એક પણ બાબતે પોતે હાજર રહેતા નથી. અને જેથી મુર્ગો હલાલ થાય બરાબર, ત્યારે એને સમાજ યાદ આવે છે, સમાજ યાદ આવે છે. એટલે જે લોકો આમાં આવે છે એની વાત કરું છું, બધાએ માથે ઓઢવાની જરૂર નથી. એટલે પહેલી પ્રાયોરિટી પેલા સમાજને આપો, સમાજમાં ભળતા શીખો, સમાજમાં જતા શીખો, સમાજને જ્યાં અન્યાય થાય છે ને ઉભતા શીખો, સપોર્ટ કરતા શીખો. તમે ક્યારેક સમાજના દુઃખમાં ભાગ લીધો હશે, તમે કોઈ પરિવારને મદદ કરી હશે, તમે ક્યાંક બેઠકમાં તમે ગયા હશો, તો તમને જયારે અન્યાય થશે ને ત્યારે તમારી પડખે 10, 15, 20, 25, 50, 500 જણા આવીને ઉભા રહેશે. બરાબર, આ દરેક વ્યક્તિએ બોધપાઠ લેવાને, જેને સમાજમાં જન્મ લીધો, જેને સમાજ હારે કઈ લેવા દેવા નથી, એવા વ્યક્તિની વાત નથી. જેને સમાજ સાથે દિલનો નાતો છે ને એમ હોય કે મને સમાજ પ્રત્યે મને ગર્વ છે, તો સમાજની એક્ટિવિટીમાં ભાગ લેતા શીખો. તો તમને જયારે અન્યાય થશે, ગામમાં, શહેરમાં કે કોઈ બી જગ્યાએ અન્યાય થશે, તો સમાજના વ્યક્તિ તમારી પડખે આવીને ઉભા રહેશે. એટલે જ્યાં સુધી તમે સંગઠિત નહીં થાવ ત્યાં સુધી સમાજ સુરક્ષિત નથી અને તમે પણ સુરક્ષિત નથી. એટલે એક બોધપાઠ એ લેવાની જરૂર છે કે બીજાના ભાણામાં માખી પડી છે તો મારે ઉડાડવી નથી, પણ એ માખી ઉડીને તમારા ભાણામાં આવીને બેસશે એની તમે કલ્પના પણ કરી શકશો નહીં. એટલે ક્યારેય સમાજના કામમાં ગયા ના હોય તો સમાજમાં કરતા શીખશો. ઘરે મેચ જોવી, ઘરે એમને બણગા ઠોકવા, એના કરતા ગામના ચોરે સમાજના લોકો સાથે બેસતા શીખો, તો તમારી પડખે આવીને ઉભા રહેશે. દારૂ પીને કોક હારે બબાલ કરવી વગર કારણની, બરાબર, આવું બન્યું છે એટલે કહું છું. એટલે થોડુંક આ બાબતથી પણ જે પણ લોકો સમાજ સાથે જોડાયેલા છે એને કંઈક બોધપાઠ શીખવાની જરૂર છે કે ભાઈ સમાજમાં બદલાવ લઈ આવવા માટે સમાજને સંગઠિત થવું ખૂબ જ જરૂરી છે. હવે બીજી વાત, જે ભોગ બનનાર છે વિજયભાઈ ડેરવાણિયા અને નાગજીભાઈ ડેરવાણિયાના નામની ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવે છે. પહેલી નોટિસ એને 15 તારીખ 5મા મહિનાની 15 તારીખે આપવામાં આવે છે. બીજી નોટિસ 6ઠા મહિનાની 2જી તારીખે આપવામાં આવે છે. ત્રીજી નોટિસ 6ઠા મહિનાની 16 તારીખે આપવામાં આવે છે. વિચાર કરો, શરૂઆતની 3 નોટિસો ગઈ ત્યાં લગી આ પરિવાર શું કરતું હતું એ મને ખબર નથી. કદાચ કાયદાથી અજાણ હોય, મભમમાં હોય કે મારું કઈ કોઈ બગાડી નહીં લે, 3 નોટિસ આપી. છેલ્લે 21 તારીખે પાછી નોટિસ આપી. પેલા સંડાસ અને દિવાલ પાડી નાખી. પછી 21 તારીખે પાછી એક નોટિસ આપી કે 28 તારીખે અમે આવીએ છીએ, તમારું જીવ હોય તમે લઈ લેજો, બાકી આ મકાન પડી જાય. એટલે આજે 28 તારીખ અને સવારે 10 વાગે જીસીબી બધું ઠાઠું મારી દીધું અને પાડવા આવે ને આપણે કોલ કરે ચિરાગભાઈ આવું થાય છે. તો પણ મને સમાચાર મળ્યા એટલે આપણે કઈ કેબિનેટ મંત્રી તો છીએ નહીં, નથી ધારાસભ્ય, પણ છતાં આપણાથી બનતા પ્રયત્નો કર્યા અને મેં સીધો જુનાગઢ જિલ્લાના જે કલેક્ટર, એટલે આખા ડિસ્ટ્રિક્ટના જે વડા કહેવાય કલેક્ટર, બરાબર, જેટલા પણ સરકારી કર્મચારીઓ છે ને
જુનાગઢ જિલ્લાના, બરાબર, એના વડા કલેક્ટર. આ કલેક્ટરને નંબર ગોતી અને મેં ડાયરેક્ટ આ કલેક્ટરને કોલ કર્યો. એનો રેકોર્ડિંગ હું મૂકીશ કાલે. અને કલેક્ટર સાહેબને આપણે એવું કીધું કે તમારા વિસ્તાર જુનાગઢ જિલ્લા તાલુકાના તોરણિયા ગામના સરપંચ દ્વારા, ગામ પંચાયત દ્વારા અમારા કોળી સમાજના પરિવારને નોટિસ આપી અને અનધિકૃત જગ્યા ઉપર જે કબજો છે તે પાડવા માટેની નોટિસ આપેલી છે અને આજની તારીખમાં તે મકાન પાડવાના છે. કલેક્ટર સાહેબને આપણે એવું કીધું કે ચાલો તમે ડિમોલેશન કરો છો અને અનધિકૃત જગ્યા ઉપર જેનું દબાણ છે તમે પાડો છો, તો એક ગામમાં બીજા ઘણા બધા દબાણો છે જે અનધિકૃત, તમારી ભાષામાં કહેવાય એમાં કબજો છે, તો માત્ર કોળીનું મકાન જ કેમ? જે તળપદા કોળી સમાજ પરિવાર છે એનો જ મકાન કેમ? બીજા ઘણા બધા મકાનો ત્યાં છે, એના કેમ ભાઈ મકાનો પાડવામાં આવ્યા નહીં? માત્ર એક જ પરિવારનું મકાન પાડવામાં આવ્યું. નોટિસ આપી હોય તો બધાને આપો ને એક સાથે. તમારે નોટિસ આપી હોય તો બધાને આપો એક સાથે અને પછી ડિમોલેશન કરો, કઈ વાંધો નહીં, કોળીની ભલે પડે, પણ ગામમાં બધાના પડવા જોઈએ, બરાબર. અને ન્યા કોળી પરિવાર રહેવા માટે દબાણ કર્યું છે, બરાબર. ત્યાં કઈ ગાંજો વાવવા માટે નહીં, ત્યાં કઈ દારૂ વેચવા માટે નહીં, બીજી કોઈ ખરાબ પ્રવૃત્તિ કરવા માટે નહીં, 2 નંબરના ધંધા કરવા માટે નહીં, નહીં કે કોળી પરિવારે 10, 15, 20 વીઘા વારી લીધી છે અને ત્યાં વાવેતર કરે છે અને એમાંથી એને આવક થતી હોય. પોતાના પરિવારને રક્ષણ માટે, પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે અને પોતાના પરિવારના એક આશરા માટે જગ્યા ઉપર એને કબજો કરેલો. અને એને એકે નહીં, ગામમાં બીજા ઘણા બધા એવા છે કે એને એ જગ્યા ઉપર કબજા કરેલા છે. તો માત્ર એક પરિવારનું મકાન કેમ? એટલે કલેક્ટર સાહેબને આપણે વાત કરી કે ભાઈ આ સરપંચ ઉપર લીગલી એક્શન લેવામાં આવે અને તપાસ કરો કે હકીકત શું છે. બાકી અમે કઈ નવરા નથી કે ઘડીએ ઘડીએ આંદોલન કરીએ. આપણે સ્પષ્ટ શબ્દમાં કલેક્ટર સાહેબને એવું કીધું કે અમે કઈ એવા નવરા નથી કે ઘડીએ ઘડીએ અમારે આંદોલન કરવા પડે, કે અમે થાકી ગયા છીએ આંદોલન કરી, બરાબર. એટલે 15-20 મિનિટ થઈ એટલે પાછો મને ફોન આવ્યો કે ચિરાગભાઈ જીસીબી બધું આવી ગયું છે ને આ લોકો પાડવાની તૈયારી કરે છે. એટલે મેં ત્યારે કલેક્ટર સાહેબને વાત કરી. એટલે મેં આ લોકોને કીધું કે તમે તાત્કાલિક જાઓ, કલેક્ટરને રૂબરૂ મળો અને તમારી લેખિત રજૂઆત તમે આપો અને તમારી જે પણ હકીકત છે તમે રજૂઆત કરો. તા તો જીસીબી બધું ત્યાં હાજર. થોડો સમય થયો તા ફોન આવ્યો, બરાબર, પાડવાની કામગીરી ચાલુ થઈ. એટલે મેં ફરી પાછો કલેક્ટર સાહેબને 2 થી 3 વખત કોલ કર્યો. એ જ કલેક્ટરને પાછા ફોન કર્યા, આખી રિંગ વાગે અને પછી એમ કે ફોન ઇઝ ડાયવર્ડ, તમે તમારો વોઇસ મેસેજ મોકલો. એટલે મેં પાછો મારો વોઇસ મેસેજ હોતો નહીં મોકલો કે સાહેબ તમને જે કોલ કર્યો હતો એ બાબતે થોડુંક ધ્યાન આપો ને કે આ પરિવારનું મકાન પડી જશે. અને થયું એવું, મારામાં જે તાકાત હતી, મારે જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં મેં ફોન દ્વારા રજૂઆત કરી દીધી. હવે હું હતો સુરત, હું કઈ હનુમાન બાપા તો શું નહીં ત્યાંથી ઉડીને વહી જાઉં અને કઈ અટકાવી દઉં. નથી કેબિનેટ મંત્રી, નથી ધારાસભ્ય, કેબિનેટ મંત્રી હોવ તો કોઈ કલેક્ટરને ફોન કરું તો કઈક ધ્યાન આપે અને કઈક આપણી સત્તા પાવર આપણે એને બતાવીએ. પણ આપણે આમાંથી કોઈ પણ વ્યક્તિ આમાં હું શું નહીં, બરાબર, કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી, પણ છતાં પણ મારા માટે, મારાથી જે બનતી મહેનત એ પરિવાર માટે કરવાની હતી મેં કરી. અને કલેક્ટર સાહેબે તે પછી ફોન ના ઉપાડ્યો. આજની તારીખમાં એક કોળી સમાજના દીકરાનું પરિવારનું મકાન પડી ગયું છે, બરાબર. આજની તારીખમાં કોળી સમાજના દીકરાઓને મકાન પડી ગયું છે. હવે બીજી વાત, એક તો 4-4, 5-5 વખત, 4-4 વખત નોટિસ આપવામાં આવે છે, છતાં આપણે અંધારામાં છીએ અને આપને બહુ લેટ જાણ થઈ.
પેલા પણ જાણ થઈ હોત તો પણ કદાચ આનો કઈક રસ્તો નીકળે. પણ પાડવા આવ્યા ને આપણે કોલ કર્યો, બરાબર ને આજે મકાન પડી ગયું. અને મકાન અંદાજે હું એમ કહું કે 15 લાખ રૂપિયાનું બન્યું હશે મકાન. એટલે પેલા તો આ મકાન શા માટે પાડવામાં આવ્યું એ મને જે માહિતી મળી છે એ પ્રમાણે જે ગામના સરપંચ છે એના ભાઈ સાથે આ કોળી સમાજના વ્યક્તિને બબાલ થઈ. બરાબર, કોની સાથે? સરપંચના ભાઈ સાથે આપણા કોળી સમાજના પરિવારને બબાલ થઈ છે ભાઈને. એનો રાગ દેશ રાખીને આ સરપંચે માત્ર આ કોળીનું એકનું મકાન પાડ્યું, બાકી બીજા બધાના ઉભા છે. એટલે એને છતાં એનો જે પાવર હતો સરપંચનો, બરાબર, એ પ્રમાણે રાગ દેશ રાખી અને આપણા કોળી સમાજનું આ મકાન પાડી દેવામાં આવ્યું. અને કલેક્ટરને કોલ કર્યો તો કલેક્ટર સાહેબ એવું કીધું કે નહીં, હું જોવરાવી લઉં છું. બરાબર, પોઝિટિવ જવાબ પણ આપ્યો મને. પણ છતાં કલેક્ટર દ્વારા કોઈ પણ જાતની કઈ કામગીરી કરવામાં આવી નહીં. એટલે કદાચ એવું બને કે આ ગામના સરપંચને એવો કઈ વગ હોય, કોઈ મિનિસ્ટર સાથે વગ હોય, કે ભાજપમાં કોઈ ચેડા હોય, સરપંચને આવી બધી કઈ, તો જ આવી હિંમત કરે ને. વિચાર કરો, 35% કોળી સમાજની વસ્તી છે અને 35% કોળી સમાજના પરિવારનું મકાન પાડી નાખવું વગર ડરે, પોતાના સત્તાનો પાવરનો ઉપયોગ કરી, પોતે ડોન હોય એ રીતે 35% જો મત બેંક આપણું હોય અને આપણા મતથી ભાજપ સરકાર બનતી હોય અને છતાં સરપંચને કોઈ પણ જાતનો ડર નહીં અને કોળી સમાજના પરિવારનું મકાન પાડી નાખ્યું. એટલે કાંઈક તો એનામાં તાકાત હશે, રાજકીય કે પોતાનો ખુદનો પાવર હશે, તો જ આ 35% સમુદાયમાંથી જે પરિવાર આવે છે એનું મકાન પાડી નાખ્યું, તો કાંઈક તો હશે ને. આ એક વિચારવાની બાબત છે. બીજું એ કે મેં હર વખતે કીધું છે, દરરોજ લાઈવમાં આવીને ગળા ફાડીએ છીએ કે જેની જેટલી વસ્તી એટલો અધિકાર હોવો જોઈએ. આપણા કેટલા આઈએસ આઈપીએસ અધિકારી, આપણા આઈએસ અધિકારી કેટલા, કલેક્ટર કેટલા કોળી સમાજમાંથી, વિચાર કરો. હું દર ખેલે કહું કે આપણા કલેક્ટરો નથી, આપણા જજો નથી, આપણા સચિવો નથી, આપણા આઈપીએસ અધિકારીઓ નથી, પછી એમ કહો કે સમાજને અન્યાય થાય છે. તો થવાનો જ ને અન્યાય, અન્યાય થવાનો જ. શિક્ષણમાં અસમાનતા છે. તમારા બાળકો શિક્ષિત હોવા છતાં એને યોગ્ય અવસર નથી મળતો આઈએસ આઈપીએસ અધિકારી બનવા માટેનો. શિક્ષણમાં અસમાનતા છે. આરક્ષણ શા માટે આપવામાં આવ્યું છે? હજી ઓબીસી સમાજને લોકોને ખબર નથી કે આરક્ષણ શા માટે આપવામાં આવ્યું છે. અને મૂળભૂત બંધારણીય જે હક અધિકારો છે, આ બંધારણ કોઈ દી વાંચ્યું હોય, કોઈ દી હાથમાં લીધું હોય તો ખબર પડે કે આ બંધારણ સર્વોપરી છે. અને બંધારણ એમ કે શિક્ષણમાં સમાનતા હોવી જોઈએ. બંધારણ એવું કે અનુચ્છેદ 14 થી લઈને 18 સુધીમાં સમાનતા આપેલી છે. બંધારણ એવું કે કોઈ પણ વ્યક્તિ આ દેશનો નાગરિક હોય તો એને ધર્મના આધારે, કોઈ જ્ઞાતિના આધારે, લિંગના આધારે કે કોઈ જન્મ સ્થળના આધારે પણ તેને અન્યાય થવો જોઈએ નહીં. આવું દેશનું બંધારણ કહે છે. તો આપણે તો ડોક્ટર બનવા માટે સમાન અવસર નથી મળતો, આઈએસ આઈપીએસ અધિકારી બનવા માટે સમાન અવસર નથી મળતો. ડોક્ટર બનવું હોય તો 1 કરોડ રૂપિયા જોઈએ ત્યારે તમે ડોક્ટર બનો. વાસ્તવિકતા છે ને, બહુ ગંભીર સમસ્યા છે. આજે આ ભાઈનું મકાન પડ્યું, કાલે તમારું પડશે. અને આની પહેલા પણ ઘણા બધા ડિમોલેશન થયા છે. સૌથી વધારે આહિર સમાજના પડ્યા છે, કોળી ઠાકોર સમાજના પડ્યા છે, માલધારી સમાજના પડ્યા છે, દલિત સમાજના પડ્યા છે, દેવી પૂજક સમાજના, માઇનોરિટી સમાજના, આદિવાસી સમાજના, બધી જગ્યાએ મકાન આપણા પડે છે. અને આજે પણ જયારે આરક્ષણ ઉપર ઘા થાય છે તો હજી આપણા સમુદાયના લોકો ઘરે એને આરામ ફરમાવે છે, આમ બેઠા બેઠા. જો કલેક્ટર આપણા સમાજનો હોત તો એને તકલીફ થાત કે મારા સમાજનું મકાન પડે છે, અન્યાય તો થવું જ ન જોઈએ. પડે તો બધાના પડે, પણ કોળીનું ન પડે. પડે તો બધાના પડે, પણ માત્ર કોળીનું પડે નહીં. કોળીનું પાડવું હોય તો બધાના પડે.
એટલું તો કહી શકે જ ને, જો આપણો કોળીનો દીકરો કલેક્ટર હોત તો શું કેત, પાડો તો બધાના પાડો, ભલે કોળીનું તમારે પાડવું હોય તો પાડો તો બધાને પાડો, બાકી કોઈના ન પડે, એટલો તો ઓર્ડર આપે જ એમ. પણ ઠીક, હવે ત્યાંનો સરપંચ કદાચ કલેક્ટર થી મોટો હશે અને કાંઈક એવી વગ હશે, અને જુનાગઢ જિલ્લાના કલેક્ટર સુધી આ મારો વિડીયો પહોંચાડજો, અને ઓડિયો પણ હું વાયરલ કરી, કેમ કે આપણે એને પહોંચાડવાની માહિતી કે ભાઈ કેમ માત્ર કોળીનું પડે છે, બીજા કોઈનું કેમ નહીં, છતાં પણ એને કોઈ જાતની એક્શન લીધી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ કલેક્ટર સાહેબ ની પણ કદાચ મેલી ભગત હોય, કદાચ હોય એમ. ગવર્મેન્ટ કર્મચારી પ્રજાના નોકર છે, એટલે બાપ બનવાની કોઈ કોશિશ કરવી નહીં. અને આપણે અજાણ છીએ, અશિક્ષિત છીએ, આપણે કાયદામાં જાણતા નથી, એટલે અધિકારીઓ કોઈ આપણું કઈ સાંભળતા નથી. મને તો એવું લાગે કે આ કોળી સમાજનો ડર જ નથી કોઈને. તમારા માત્ર 35% કોળી સમાજના વોટ બેંક તરીકે માત્ર ઉપયોગ થાય છે. કોઈ અધિકારી કે કોઈ રાજનેતાઓને કે સરકારને તમારો કઈ ડર જ નથી. સરકારને એટલી જ ખબર છે 5-10 ને હાચવી લ્યો એટલે આખો સમાજ હચવાઈ ગયો, બાકી તમે ગમે એટલા અન્ય અત્યાચાર કરો, આનાથી કઈ પાંચ્યું ભાંગે એમ નથી, આનાથી કઈ ડાર્યું થાય એમ નથી. આવું સાબિત થાય, આવું સાબિત થાય. અને ખાસ સત્તા પક્ષના નેતાઓએ મને કદે કહેલું છે, અને મારી પાસે પ્રૂફ છે. શું મને કહેલું છે કે ચિરાગભાઈ અમારું કઈ હાલતું નથી, અમારી પરિસ્થિતિ એવી છે કે કોઈ બોલવા જાય તો હવનમાં જેમ હોમાઈ જાય ને એમ અમે હોમાઈ જાય અમે છીએ. આ વાસ્તવિકતા છે. એટલે પેલા તો આ પરિવારે 2 મહિના ત્યાં નોટિસ આવે છે, પણ નોટિસ ને કઈ સંદર્ભમાં એને લીધી હોય, એક તો એની ભૂલ કહેવાય. અને જ્યારે તમને કોઈ તમારું મર્ડર કરવા આવે, તમે કોકને કયો ફોન કરીને, હથિયાર લઈને આવે તમારા સામે ઉભા હોય, પણ તમે ફોન કરો કે એ બચાવો બચાવો, એમ કોઈ બચાવવાનું છે? તમને કોઈક ધમકી આપે કે તને પતાવી દેવાનો છો, તો એના માટેનો રસ્તો કરવો પડે, ફરિયાદ કરવી પડે, એના માટે લડવું પડે. ટાણે આવીને સરી આવીને તમારા આમ ગળા ઉપર રાખે સડી, તમે કોકને ફોન કઈ બચાવો, તો એમ તમને કોઈ બચાવી લેવાનું છે ખરા? એટલે આવી પરિસ્થિતિ આજે થઈ છે. એટલે જાતિવાદનો ભોગ તો બનીએ જ છીએ, બરાબર. એટલે હવે વિચારવાની જરૂર એ છે કે હજી આપણે આમ નામ આ જ પરિસ્થિતિમાંથી આ સમાજને પસાર કરવાનો છે કે કંઈક નવીન કંઈક કરવાનું છે. એટલે અમારા તો મગજ છટકી જાય છે, પણ હવે કરવું શું? છે કલેક્ટર આપણા નથી, એટલે આ વસ્તુ રહેવાની છે. કહેવાનો મતલબ એ છે કે જાગૃત થાઓ ને સમાજમાં આવતા શીખો. સમાજમાં જાશો તો 5-25 માણસ ઉભા રહેશે. અને અમે વટથી કહીએ છીએ, ચિરાગ ઝાલાનો ચારો કરે જોઈએ, કોઈ ઉભા રહી જોઈએ ગાડી રોકીને. 500 જણા ઉભા રહી કે નહીં? શું કામે? કે સમાજના કોઈ પણ પરિવારને અન્યાય થયો હોય, સમાજમાં રહે છે, કોઈના મદદે જાય છે, તો કાલ સવારે અમને થાય તો અમારી મદદે પણ આવશે, પણ અમે ક્યાંક ગયા હશું તો આવશે. એટલે પેલા સમાજમાં જાતા શીખો, અને પછી સમાજમાં મદદ માંગતા શીખો. અને આપણે લગભગ કોઈને એવું નથી કીધું કે તમે આવો છો તો કઈ પેટા કાસ્ટમાંથી આવો છો. મારે આંખની પણ ઓળખાણ ના હોય, કોળીનું નામ પડે એટલે મને ફોન આવે એટલે હું તપાસ કરું હકીકત શું છે હું નહીં. અને મારે આંખની ઓળખાણ ના હોય તો પણ મારાથી બને એટલી હું એને મહેનત કરું છું. પણ પોતાનામાં થોડીક હિંમત હોવી જોઈએ. તમે હિંમત જ ના દાખો, લડવું જ નથી, તો શું કરવાનું? આજે એક ફોન આવ્યો એક આગેવાનનો, ને પોતાના તાલુકાનો આગેવાન પ્રમુખ, મને કે મારી દીકરી વહી ગઈ છે ચિરાગભાઈ એટલા દિવસ થયા. મેં કીધું ઉંમર? તો કે પૂરી છે. બરાબર છે. તો આપને ફોન કર, આપને એવું કે હું એટલા માણસો ભેગી કરીને મારી પાસે એટલા આગેવાનો આવવાના છે, મારા આમ કરી નાખું તેમ કરી નાખું, બરાબર.
એટલે મેં કીધું ધીમા, તમારી દીકરી ગઈ છે, ઉંમર કેટલી? તો કે પૂરી. તો એટલા દિવસ ત્યાં તમારી દીકરી ગઈ છે, તો પોલીસ સ્ટેશન માંથી તમને શું રિસ્પોન્સ મળ્યો એમ? તો કે કાંઈ નહીં, કે એના મા બાપને બોલાવ્યા છે પણ હજી દીકરીને હાજર કરી નથી. તો મેં કીધું પેલા એક કામ કરો, પોલીસ સ્ટેશને જઈને બેસી આવો પલોઠી વારીને, અને પીઆઈ ને કયો મારી દીકરી જ્યાં લગી સામે નહીં આવે ત્યાં લગી આ પોલીસ સ્ટેશન માંથી ઉભા થવાના નથી, આયા જ હોવાનું છે ને આયા જ જમવાનું છે. તમારી દીકરી ગઈ હોય તો તમે એટલું તો કરી શકો કે ન કરી શકો? પીઆઈ ને કયો કે ભાઈ મારી દીકરી મારા ઘરમાંથી ગઈ છે, હવે એને લગ્ન કરી લીધા, મૈત્રી કરાર કરી લીધા, કદાચ કરી લીધા હોય તો પણ અમને પ્રૂફ આપો. બીજું, કદાચ ચાલો મૈત્રી કરાર કરી લીધા છે કે લગ્ન કરી લીધા છે, તેની મરજીથી થયા છે, એને અપહરણ કરીને લઈ ગયા છે, એને ફોલાવી ફૂસલાવીને લઈ ગયા છે, કે બીજી એન કેન પ્રકારે ટોર્ચર કરીને મારી દીકરીને લઈ ગયા છે, બરાબર? તો તમે શંકા તો જેટલી કરો, જેટલા તર્ક કરો એટલા ઓછા છે. તો અમારી દીકરીને તમે અમારી સામે હાજર કરો, પછી અમે માનીએ કે અમારી દીકરીને અમે પૂછીએ કે ભાઈ બટા તો તારી મરજીથી ગઈ છે, અમારી દીકરી પાસેથી અમારે નિવેદન સાંભળવું છે, એક વખત આમે અમારી સામે હાજર કરી દો, બરાબર? પેલા તો તમે પીએ સામે બોલી શકતા નથી, તમે બેસી શકતા નથી, તમારી દીકરી ગઈ છે. જેટલી પણ સમાજના જે પણ પરિવારોની દીકરી જાય છે ને એના માટે હું કહું, તમારી દીકરી ગઈ હોય તો પેલી હિંમત તમારે ખુદની બનવી પડે. તમે કોક ઉપર જ આશા રાખશો તો કેટલું બેહી આવ ને પલોઠી વારીને. તમારા વિસ્તારનો પીઆઈ કઈ હાવી દીપડો થોડોક છે? ગવર્મેન્ટ કર્મચારી છે, તમને કઈ ગાળો દે તો એના ઉપર ગુનો દાખલ થાય. તમે હિંમત દાખવો તો થાય, બાકી કઈ થાય પણ તમારે જ હિંમત દાખવવી નથી, બરાબર? અને માત્ર બીજા ઉપર જ આશા કેટલીક જગ્યાએ તમે રાખશો એમ. એટલે મેં આગેવાનને કીધું કે તમે પોલીસ સ્ટેશન બેહો ને પીઆઈ ને કયો કે દીકરીને હાજર કરાવો પેલા, પછી ભેગું કરવું ને આંદોલન કરવું એ પછીનો વિષય છે. પેલા દીકરીને અમે તો લઈ આવો. અને આવું જ બને છે, ઘરમાંથી દીકરી જાય અને એટલી ખુમારી ન હોય પોલીસ સ્ટેશનમાં બેસવાની, તો તમે કેના ઉપર આશા રાખશો? અને એક અઠવાડિયે એક ફોન આવતો હોય તો ઠીક છે, દરરોજ 1 થી 2 આવા બનાવો બને છે. એટલે આવા બનાવો શા માટે બને છે એના ઉપર ધ્યાન દેવું પડે. અને પોતા ઉપર જયારે અન્ય અત્યાચાર થાય ને પોતા હિંમત રાખવી પડે. પણ માય કાંગલાની જેમ રહેવું, બરાબર? અને વાતું મોટી મોટી કરવી, તો આવું તો બધું તો સેટિંગ નહીં આવે. એટલે જેના ઉપર અન્ય અત્યાચાર થાય તો પેલા પોતે હિંમત રાખવી પડે અને લડવું પડે ખુમારી સાથે. આજે મને એક કોલ એવો આવ્યો, જીપીએસસીમાં ફર્સ્ટ રેન્ક સાથે વ્યક્તિ પાસ થયેલો છે, કોળીનો દીકરો, અને કેટલા દિવસ ત્યાં લટકાવેલું રાખેલું છે. એના વિરુદ્ધ કોઈ બીજા એક કેન્ડિડેટે અરજી કરેલી છે કે તમે એની તપાસ કરો, નામ તેમ, બરાબર? બિચારા નોકરી લટકાવી રાખી છે. એ વ્યક્તિ પોતે કોર્ટમાં પિટિશન હોત ને દાખલ કરી, પણ હજી સુધીમાં કઈ રિઝલ્ટ આવ્યું નથી. વિચાર કરો, જીપીએસસીમાં ટોપ, બરાબર, અને માર્ક આવેલા છે, છતાં એની નોકરી પાકી છે, છતાં લટકાવી રાખ્યા. વિચાર રાખો. અને જે લોકો છે એ લોકો એવું વિચારે છે કે વેઇટિંગ વાળાને લઈ લેવો, આ ભાઈને કોળીનો દીકરો છે એટલે લેવો નહીં. આજની તારીખમાં બનાવ છે, અને એ દીકરાને નોકરી મળે એ ભાઈને, બરાબર? એના માટેનો અમે પૂરતો પ્રયાસ કરશું, કઈ રીતે અપાવી માટે શું કરવું. પણ કહેવાનો મતલબ એ કે કોઈ એક વ્યક્તિ દુઃખી નથી, દુઃખી બધા છે, બરાબર? દુઃખી લાગઠ. જે લોકો ભણી રહ્યા છે તે પણ દુઃખી છે, જે લોકો છોકરાઓ ગવર્મેન્ટ
સરકારીની નોકરીની તૈયારી કરી રહ્યા છે તે પણ દુઃખી છે. જેને મેડિકલ ક્ષેત્રમાં જવું છે, નીટમાં સારા માર્ક આવ્યા, મેરિટ 1-2 પોઈન્ટે રહી ગયું છે, સરકારીમાં વારો નથી, એ પણ એના પરિવાર પણ દુઃખી છે. જે લોકો પોલીસમાં, તલાટીમાં, અન્ય કોઈ સરકારી નોકરીમાં સર્વિસ કરે છે, પોતાના માદરે વતન જવું છે, બદલી નથી થતી, એ પણ દુઃખી છે. કોઈ નીચલા વર્ગનો જે સરકારી કર્મચારી છે, ઉપલા વર્ગનો કર્મચારી કદાચ ઉચ્ચ જ્ઞાતિનો હોય અને એને માનસિક રીતે ટોર્ચર કરે છે, તો પણ એ પણ જાતિવાદનો દુઃખી છે. કોઈને મકાન ભાડે રાખવા જવું, કેવા કોળી, કેવા આહિર, કેવા ભરવાડ, કેવા દેહપૂજક, કેવા ઓબીસી એસસી એસટી સમુદાય, તો કે એને મકાન આપતા નથી. મકાન ભાડે રાખવું છે પણ એ પણ દુઃખી છે. એટલે આ જાતિવાદી સમસ્યા બધી જગ્યાએ પૂરજોશથી લાગેલી છે અને આપણે હજી ઘોર નિંદ્રામાં સૂતા છે. અને આપણે એવી આશા રાખીએ કે અમારા સમાજના 2-5 આગેવાનો છે, આ સમાજનું ભલું કરી દે તો ધૂળ છે, કાંઈ ભલું થવાનું નથી. શું ધૂળ છે, કાંઈ ભલું થવાનું નથી. સમાજને વારંવાર લાઈવના માધ્યમથી જાગૃત કરવા માટેનો એક જ પ્રયત્ન કે યુનિટી બતાવો. આજે આરક્ષણ ઉપર તડા પડી છે. વિરોધ પક્ષના કયા નેતાઓએ આ બાબતે ખુલીને સ્ટેટમેન્ટ આપ્યું હોય તમે મને બતાવી દો. આપવું હોય કોંગ્રેસ હોય, બરાબર, સત્તા પક્ષનું જવા દો ને, ચાલો સત્તા પક્ષ તો કદાચ, પણ વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ માંથી જે લોકો ચૂંટણી લડવા માટેના અભડકા જોવે છે કે મારે ધારાસભ્ય બની જવું છે આપમાંથી, કોંગ્રેસમાંથી, તો આવા એક પણ ઓબીસી એસસી એસટી સમુદાયના કોઈ લોકોએ પોતાના સોશિયલ મીડિયામાં આ બાબતે કંઈ નિવેદન આપ્યું હોય તો તમે અહીંયા કોમેન્ટ કરજો. મને વિરોધ નથી ભાઈ, તમે ધારાસભ્યો બનતા હોય તો હું ખુશ છું, નવું નેતૃત્વ આવતું હોય તેમાં કાંઈ વાંધો નહીં, પણ તમે નિવેદન નથી આપતા એટલે ક્યાંક ને ક્યાંક તમારી પછડી હલવાયેલી છે. આજની તારીખમાં પાટીદાર સમાજના જે નેતાઓ હતા, જે પાસના કન્વીનર, બરાબર, વરુણ પટેલ, દિનેશ માંભણી, આ બધા સ્ટેટમેન્ટ આપ્યા છે, બરાબર. તો આપણામાંથી એ લોકો ભાજપમાં કામ કરે છે, તમને ખબર છે. વરુણ પટેલ ને આ બધા ભાજપ સાથે જ જોડાયેલા છે. તો આ લોકોને કઈ પ્રોટોકોલ નડતો જ નથી, તો તમને આ બધાને શું પ્રોટોકોલ નડે એમ? ઓબીસી માંથી જે આવે છે, જે કોઈ વિરોધ પક્ષમાં કામ કરે છે, તો એનો શેનો પ્રોટોકોલ નડે છે મને? પણ આ સત્તામાં બેઠા તો એને પ્રોટોકોલ નથી નડતો, અને તમે વિરોધ પક્ષમાં જાઓ તો એ તમને પ્રોટોકોલ નડે છે. હે હસમુખ પટેલ, હું તો કહું હસમુખ પટેલનું રાજીનામું માગવું જોઈએ. વિચાર કરો. બહુ બધી ઘણી બધી સમસ્યા છે. આંદોલન તો ઠીક, પણ સત્તા ઉપર કબજો કરવા માટે પ્રયત્ન કરવો પડે. ક્યાં સુધી ભીખ માગશું ન્યાયની? આપો આપો આપો, અને ભીખ માગવાથી માત્ર ભીખ મળે. હું માગવાથી માત્ર ભીખ મળે, અધિકારો ન મળે. અધિકારો જોતા હોય ને તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકી ઝૂંટવવાની તૈયાર રાખવી પડે. અને ગાંધીનગર જે સત્તાનું ખેતર છે ને, એની માલિકી બીજા પાસે છે, આપણા પાસે નથી. માલિકી બીજા પાસે છે, આપણા પાસે નથી. આપણે ત્યાં જે જાય છે એ દાડિયા કરે છે. એટલે કંઈક કરવું હોય તો સત્તા ઉપર કબજો કરવો પડશે. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય ભારત. આશા રાખું કે પોતાના મંતવ્ય આપો ને અન્ય લોકો સુધી આપણી વાત પહોંચે તેવો પ્રયત્ન કરવા. જય સંવિધાન, જય ભારત.